જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। પાટણમાં રાજા કરણ સોલંકીનું રાજ હતું। તે સમયે તેમના ભાયાત પ્રતાપસિંહના ઘરે શક્તિ દેવીએ અવતાર લીધેલો। શક્તિ દેવીનું બાળપણનું નામ બિસંતી દેવી હતું। તે મોટા થતા ગયા અને તેના માગ આવવા લાગ્યા, પરંતુ બિસંતી દેવી જોવા આવનાર મહેમાનોને વાઘ કે સિંહનું સ્વરૂપ ધારણ કરીને ભગાડી દેતા હતા। આથી તેમના માતા પિતાને એમની ચિંતા સતાવતી હતી। શક્તિએ તેમના બાપુને આશ્વત કર્યા કે તે નિશ્ચિંત રહે, સમય આવે તે તેમને સામેથી જણાવશે। અહીં રાજા કરણને બાબરા ભૂતનો ભારે ત્રાસ હતો। બાબરો રાજા કરણ અને રાણી ફુલાંદેને ભેગા જ નહોતા થવા દેતો। હરપાળ દેવ રાજા કરણનું દુઃખ જાણીને તેમને વચન આપે છે કે તે આ દુઃખમાંથી મુક્ત કરાવશે। નક્કી થયા મુજબ તે રાતે રાજા કરણ રાણીવાસમાં ગયો કે તરત જ બાબરાએ તેમને બાંધીને એક બાજુ મૂકી દીધા। હરપાળ દેવ બાબરાને લલકાર્યો અને તેની સાથે મલયુદ્ધ કર્યું। મલયુદ્ધમાં બાબરો અને હરપાળ દેવની લડાઈ બરાબર જામી હતી। ત્યારે માં શક્તિ અહીં આવીને હરપાળ દેવને કાનમાં કહી ગયા કે તમારા સ્વરૂપને ઓળખો અને બાબરાની ચોટલી પકડી લો। હરપાળ દેવ બાબરાની ચોટી કાપી લેતા બાબરો હરપાળના વશમાં થઈ ગયો। તે કરગરવા લાગ્યો। અહીં હરપાળ દેવ બાબરા પાસે એક વચન માંગ્યો કે ક્યારેય તેમના વંશજને કોઈ ભૂત કે પ્રેત ક્યારેય નહીં નડે। બાબરો સહમત થાય છે અને જ્યારે હરપાળ બોલાવે ત્યારે હાજર થવાનું વચન આપે છે। હરપાળ દેવને કરણ સોલંકીએ જે ખુશ થઈને વચન માંગવાનું કહ્યું। હરપાળ દેવે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધવામાં આવે તેટલા ગામ આપવાનું કહેતા રાજા કરણ સોલંકી સંમત થયા। હરપાળ દેવે શક્તિ માતા અને બાબરા ભૂતની મદદથી એક રાતમાં 2300 ગામોને તોરણ બાંધ્યા હતા, જેમાંથી 500 ગામ કરણ સોલંકીએ કાપડમાં પરત આપી 1800 ગામ લઈ પાટડી મુકામે ગાદીની સ્થાપના કરી અને રાજ્ય વસાવ્યું હતું। બાદમાં માં શક્તિ અને હરપાળ દેવના લગ્ન થાય છે। માં શક્તિ અને હરપાળ દેવના મિલન સાથે જે વિસ્તારમાંથી ભૂત પ્રેત કાયમ માટે હટી જાય છે। બાદમાં હરપાળ દેવ પાટડીનો રાજા બને છે અને અહીં માં શક્તિ પહેલું તોરણ બાંધે છે। આ ગામોમાં ક્યારેય પણ ભૂત પ્રેતનો ઓછાયો પણ નહીં ઉતરે એવા બાબરાના વચન પ્રમાણે માં શક્તિ અને હરપાળ દેવ 2300 ગામના તોરણ બાંધે છે। ત્યારબાદ શક્તિ માં જગદંબા તરીકે ઓળખાય અને ઝાલાકુળના દરબારોમાં માં કુળદેવી તરીકે પૂજાય છે। માં શક્તિના પ્રાગટ્ય દિન નિમિત્તે ઝાલાકુળના દરબારો દ્વારા માંથી કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શક્તિ માતાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યું હતું તે ટોડલે તોરણ બાંધીને આસ્થાભેર ઉજવણી કરે છે। પાટડી રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્નકૂટનું આયોજન પણ થાય છે। આ સાથે પાટડીમાં નવચંડી હવન, અન્નકોટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે। દર વર્ષે અહીં શક્તિ માતાના મંદિરના દર્શન માટે આજે ઠેક ઠેકાણે માનવ મહેરામણ ઉમટે છે। તો આ હતી શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા। જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો। જય શ્રી કૃષ્ણ।